જય શ્રી રામ. શ્રી રામચરિતમાનસ અયોધ્યાકાંડ ભાગ 21. ભરતજીએ સર્વને સંકોચવશ જોયા. ત્યારે રામબંધુ ભરતજીએ કુશળક્ષામ જાણીને ધીરજ ધરી પોતાનો પ્રેમ રોક્યો, જેમ વધી રહેલા વિદ્યાંચળને અસ્તમુનિએ રોક્યો હોય. શોકરૂપી હિરણ્યાક્ષે બુદ્ધિરૂપી પૃથ્વીને હરી લીધી, જે નિર્મળ ગુણરૂપી જગતને ઉત્પન્ન કરવાવાળી હતી. ભરતજીના વિવેકરૂપી વિશાળ વિરાહે વિના વિશ્રામે તેનો ઉદ્ધાર કર્યો. ભરતજી હાથ જોડી સર્વને પ્રણામ કરી શ્રી રામજી, જનક રાજા, ગુરુજી અને સાધુજનોને વિનંતી કરીને બોલ્યા, આ અનુચિત વર્તાવ માટે ક્ષમા કરું છું કે હું તમને કોમળ મુખથી કઠોર વચન કહી રહ્યો છું. ભરતજીએ વિવેકરૂપી ચક્ષુથી સર્વ સમાજને પ્રેમથી પુલકિત જોઈને સર્વને પ્રણામ કર્યા. પછી સીતાપતિ શ્રી રઘુનાથજીનું સ્મરણ કરી ભરતજી કહેવા લાગ્યા કે હે પ્રભુ, આપ માતા પિતા, ગુરુ, સ્વામી, પૂજ્ય, પરમ હિતેચ્છુ અને અંતર્યામી છો, તેમજ શરણાગતનું હિત કરનારા અને પાપને હરનારા છો. હે સ્વામી, આપ જેવા સ્વામી આપ જ છો, અને સ્વામી દ્રોહીમાં પણ મારા જેવો દ્રોહી કોઈ નહીં હોય. હે નાથ, આપે આપની કૃપા અને ભલાઈથી મારું ભલું કર્યું છે. આથી મારો દોષ પણ હવે ભાણું શ્રુપ જાણું છું, અને મારો સુંદર યશ ચારે તરફ ફેલાઈ રહ્યો છે. હે નાથ, આપના શીલ સ્વભાવની જગતમાં પ્રશંસા થાય છે. જે મહાનિર્દયી, જૌઠો, લંપટ, દુષ્ટ, દુર્બુદ્ધિ, દોષી, શીલરહિત અને નિડર છે, તેના દોષ જાણવા છતાં આપ મનમાં કંઈ લાવતા નથી, અને તેના ગુણ હોય તો સાધુ સમાજને વખાણ કરો છો. જગતમાં એવા સ્વામી કોણ હોય કે જે પોતાના સેવકની રક્ષા કરીને પોતાના સમાન સાજ સજીને પોતાનો જ બનાવે, અને સ્વપ્નમાં પણ પોતાની કરણી ન સમજી સેવકનો સંકોચ વિચાર કરી હૃદયમાં રાખે. એવા આપ એક જ સ્વામી છો, એવા આપ એક જ સેવકો માટે નિર્મળ છો. તેમનો આદર કરી સાધુઓના પ્રિય શિરોમર બનાવી દીધા છે. આવા આપ દીન દયાળુ બળજબરીથી સુયશનું પાલન કેમ ના કરે? હું શોકથી, પ્રેમથી અથવા બાળ સ્વભાવથી આપની આજ્ઞા ન માની આવ્યો તો પણ આપે મારા ઉપર કૃપા દ્રષ્ટિ કરી મારું ભલું જ માન્યું છે. સર્વમંગળના મૂળ ચરણોના દર્શન કરીને મેં જાણ્યું કે સ્વામી મારા પર સ્વભાવથી જ લાગણીવાળા છે. મારું ભાગ્ય કેવું છે કે મારો અપરાધ હોવા છતાં સ્વામી મને ચાહે છે. આપ દયાસાગર મારા ઉપર કૃપા કરો, અને હે સ્વામી, આપે આપના જેવા સરળ હૃદય, વિના કારણે ભલું કરનાર, વિદ્વાન અને શ્રેષ્ઠ સ્વામીને નાના મોઢે વધુ કહેવું મારા માટે અપરાધ છે. માટે હવે મને આજ્ઞા આપો. મારી સર્વ વાત આપે સુધારી દીધી છે. હું આપ પ્રભુના ચરણ કમળનો પવિત્ર રજના સોગંદ ખાઈને કહું છું કે મારા મનની ખાસ ઈચ્છા જણાવું છું. મારી પ્રબળ ઈચ્છા છે એ સ્વાર્થ, કપટ અને અર્થ, ધર્મ, કામ અને મોક્ષ રૂપી ચારે પ્રલોભન ત્યજી હૃદયના પ્રેમથી આ સ્વામીની નિરંતર સેવા કરું. સ્વામીની આજ્ઞાનું પૂર્ણપણે પાલન કરું. તેમાં સમાન શ્રેષ્ઠ અન્ય કોઈ નહીં હોય. આ સેવક એ પ્રસાદી જ માની લેશે. એમ કહી ભરતજી પ્રેમ વિભોર બની ગયા. શરીર પુલકિત થઈ ગયું. આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. ઉભરાઈને પ્રભુના ચરણ કમળ પકડી લીધા. આ સમયે સ્નેહ વર્ણવી ન શકાય તેવો ગાઢ હતો. શ્રી રામચંદ્રજી, સાધુ સમાજ, મુનિગણ અને જનક રાજા સ્નેહથી શિથિલ થઈ ગયા, અને મનમાં ભરતજીના ભ્રાતૃભાવ અને ભક્તિની પ્રબળતાના વખાણ કર્યા. દેવતાઓ પણ ભરતજીની પ્રશંસા કરતા મલિન મનથી ફૂલ વરસાવા લાગ્યા. તુલસીદાસજી કહે છે, જેમ રાત્રિના કમળ સંકોચાય છે તેમ બધાય વ્યાકુળ થઈ ગયા. બંને રાજ સમાજના નરનારીઓ દીન દુઃખી થઈને તેમને મેના મનવાળા ઇન્દ્રને મરેલા અને મંગલ ઈચ્છા કરનારા જોયા. દેવરાજ ઇન્દ્ર કપટમાં, કાબેલ અને દુરાચારમાં મગ્ન રહેનારો છે. બીજાના હાનિ કરતાં જ પોતાનો ભલાનો લાભ ઈચ્છે તેવું વધારે તેને ફાવે છે. તે કાગડાની જેમ કપટી અને મલિન મનવાળો છે. તેને કોઈ બાબતનો વિશ્વાસ ન થવો જોઈએ. તેને માયા અને કપટની સહાયથી ઉત્પન્ન થયેલા ઉચાટને સર્વના મસ્તક પર મૂક્યો. પછી ઇન્દ્રની દેવ માયાએ સર્વને મોહિત કર્યા, પરંતુ તેથી રામ પ્રત્યે તેનો પ્રેમ સાવ ઓછો તો ન જ થાય ને. બધાએ ભય અને ઉચાટને વશ થયેલા હોવાનું, સૌના મનમાં અસ્થિર થઈ ગયેલા હોવાનું જાણ્યું. વિચારોમાં વારંવાર ફરતા હતા. ઘડીઓમાં વનમાં પસંદ રહેવું ગમે અને ઘડીમાં ઘરે જવું ગમે. મનની આવી ડામાડોળ સ્થિતિથી લોકો દુઃખી થઈ ગયા. સર્વના મનમાં ઘણા ક્ષુબ્ધ બની ગયા. ભરતજી, જનક, મુનિજનો, મંત્રી સમુદાય અને જ્ઞાની સાધુ સંતો દેવમાયાને છોડતા હતા. બાકી બધાએ તેની પ્રવૃત્તિ અને સ્થિતિ પ્રમાણે દેવમાયાએ પ્રભાવી લીધા.
કરુણા નિધાન શ્રી રામચંદ્રજીએ જોયું કે લોકો પોતાના પ્રત્યેના પ્રેમને ઇન્દ્રની છળ અને ખૂબ વ્યાકુળ થઈ રહ્યા છે. જનક રાજા, ગુરુજી, બ્રાહ્મણ તથા મંત્રીઓની બુદ્ધિને ભરતજીને પ્રેમ ભક્તિએ સ્તબ્ધ રાખી છે. બધાએ ચિત્રમાં ચિતરેલા હોય તેમ રઘુનાથજી તરફ જોઈ રહ્યા અને પઢાવેલા પોપટની જેમ સંકુચિત વચન બોલતા હતા. ભરતજીનો સ્નેહ અને વિનય અને ગુણોનો સમૂહ સાંભળવામાં આહલાદક હતો, પણ તેનું વર્ણન ન થઈ શકે તેમ હતું. જેમની ભક્તિને અલ્પ અંશ જોઈ મુનિગણો અને જનક રાજા પ્રેમમાં લુપ્ત બની ગયા. આવા ભરતજીના મહિમાને તુલસીદાસજી કેવી રીતે કહી શકે? એ ભક્તિના પ્રતાપથી કવિના હૃદયમાં શુદ્ધ બુદ્ધિનો ઉદય થયો. ભરતજીનો નિર્મળ યશ ચંદ્રમા સમાન ઉજ્જવળ અને શીતળ છે અને કવિની સુબુદ્ધિ ચકોર છે. ભરતજીનો તો ભક્તિના નિર્મળ હૃદયરૂપી આકાશમાં ચંદ્રમાનો ઉદય થયો હોય તેમ એકીટશે જોઈ રહ્યા. ભરતજીના સ્વભાવનું વર્ણન કરવું તે વેદો માટે સુગમ નથી, તો પણ મારી બુદ્ધિની ચંચળતાને કવિ ગણ ક્ષમા કરે. ભરતજીના સદભાવને કહેતા સાંભળતા એવો કયો મનુષ્ય હશે કે જે સીતારામજીના પ્રેમમાં મગ્ન ન થાય? ભરતજીના પ્રેમનું સ્મરણ કરતા જ તેમને સીતારામજી પ્રત્યે સંપાદન ન થાય તેવા સમાન અભાગ્યો બીજો કોઈ હોય? ભક્ત ભરતના હૃદયને જાણીને શીલ તથા સુખના સમુદ્ર, ધર્મ ધુરંધર, ધીર, નીતિ ચતુર શ્રી રામચંદ્રજી દેશ, કાળ, અવસર તથા સમાજને જોઈને અમૃત જેવા વચન બોલ્યા. હે તાત, મન, વચન, કર્મથી નિર્મળ તારા જેવા માત્ર તમે જ છો. ગુરુજનોની સભામાં નાના ભાઈના ગુણ આ કુળ સમયે કેવી રીતે કહી શકાય? હે તાત, તમે સૂર્યકુળની રીતિ અને સત્ય પ્રતિજ્ઞાવાળા પિતાજીના સુયશ તથા સ્નેહને જાણો છો. વળી સમય, સમાજ, ગુરુજનોને લાજ, ઉદાસીન, મિત્ર તથા શત્રુ મનની વાતને જાણો છો. તમને સર્વ કર્તવ્યની ખબર છે. તમારો તથા મારો પરમ ધર્મ, પરમ હિત તેમજ તમે જ જાણો છો. મન સર્વ પ્રકારે તમારા પર ભરોસો કરે છે, તો પણ સમય અનુસાર હું તમને કહું છું તે ધ્યાનથી સાંભળો. હે તાત, પિતાજી ન રહેવાથી આપણી વાત કેવળ ગુરુજી વશિષ્ઠજીએ જ કૃપા કરીને સાંભળી લીધી છે, નહીં તો પ્રજા, પૂર્વાસી, કુટુંબીજનો દુઃખી થઈ જાત. રાજ્યના નાના મોટા સર્વ કાર્યો, પ્રતિષ્ઠા, ધર્મ, રક્ષા, ધન, આવાસ, પૃથ્વી એ સર્વનું ધ્યાન ગુરુજી જ રાખશે અને રક્ષા કરશે. ગુરુજીના પ્રભાવથી કલ્યાણ જ થશે. ઘરમાં અથવા વનમાં સમાજ સહિત અમારી અને તમારી રક્ષા કરનાર ગુરુદેવનો પ્રભાવ અને પ્રસાદ જ છે. માતા, પિતા, ગુરુ અને સ્વામી આજ્ઞા પાડવી તે સમસ્ત ધર્મરૂપી પૃથ્વીને ધારણ કરનારા શેષજી સમાન છે. તમે એવું કરો અને મારી પાસે પણ એમ જ કરાવો અને સૂર્યવંશના રક્ષક બનો. આ એક જ સાધન સર્વ સાધન પ્રકાર સિદ્ધિ દેનારું છે, જે કીર્તિ, સુંદર ગતિ અને સંતાપરૂપી ત્રિવેણી છે. આ બધો વિચાર કરીને ભારે સંકટ વેઠી પ્રજા અને પરિવારને સુખી કરો. હે ભાઈ, તમે બધાએ મળીને મારું દુઃખ વહેંચી લીધું છે, પરંતુ તમારે તો હવે અવધિ સુધી કઠિનાઈ ભોગવવાની છે. સેવક હાથ, પગ ને ચક્ષુઓ સમાન હોવા જોઈએ. સ્વામી મુખ સમાન હોવા જોઈએ. તુલસીદાસજી કહે છે કે સેવક સ્વામીની પ્રીતિની આવી રીતિ સાંભળીને સુકવિ તેની પ્રશંસા કરે છે. શ્રી રઘુનાથજીની વાણી જાણે અમૃત સમાન ઝઘોડી હોય તેમ તે સાંભળીને બધાના શરીર પુલકિત થયા, જાણે સર્વને પ્રેમ સમાધિ લાગી હોય. બધાની એક સરખી હાલત જોઈ સરસ્વતીજીએ પણ મૌન સેવવું ઉચિત સમજ્યું. ભરતજીને પરમ આનંદ થયો. સ્વામી અનુકૂળ થવાથી દુઃખ અને દોષ દૂર થઈ ગયા. મન પ્રસન્ન થતું, મનમાં દુઃખ જતું રહ્યું, જાણે ગુંગા પર સરસ્વતીની પ્રસન્નતા ઉતરી હોય. તેમને પુનઃ પ્રેમપૂર્વક પ્રણામ કર્યા અને પછી બે હાથ જોડી બોલ્યા, હે નાથ, મને આપની સાથે જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને જગતમાં જન્મનો અલભ્ય લાભ પ્રાપ્ત થયો. હે દેવ, આપના રાજ તિલકને માટે ગુરુજીની આજ્ઞાની રાહ જોઉં છું. તે માટે હું સર્વ તીર્થનું જળ લઈ આવ્યો છું. તો એ માટે શું આજ્ઞા છે? મારા મનમાં એક મોટો મનોરથ બીજો પણ છે, પરંતુ ભય તથા સંકોચને લીધે હું કહેતો નથી. શ્રી રામજીએ કહ્યું, હે ભાઈ, કહો. આમ પ્રભુની આજ્ઞા મેળવીને ભરતજી પ્રેમપૂર્વક વચન બોલ્યા. આ પવિત્ર ચિત્રકૂટ પર્વત પર આવેલા આશ્રમો, વન, તીર્થ, સરોવર, પશુ, પક્ષી, વૃક્ષો, નદી, ઝરણા અને પર્વતોના સમૂહ અને ખાસ કરીને આપના ચરણ ચિહ્નોને અંકિત થયેલી ભૂમિ આપની આજ્ઞા હોય તો જોઈ આવું. શ્રી રામચંદ્રજી બોલ્યા, હે તાત, અત્રિ મુનિની આજ્ઞા શિર પર ચડાવીને તમે નિર્ભયપણે વનમાં ખુશીથી ભ્રમણ કરો. હે ભાઈ, અત્રિ મુનિની કૃપાથી આ વન મંગળદાતા, પવિત્ર અને અત્યંત રમણીય બન્યું છે. ઋષિઓના શ્રેષ્ઠ અત્રિ મુનિ જ્યાં આજ્ઞા આપે ત્યાં જ તીર્થોનું જળ રાખી દેજો.
પ્રભુના વચન સાંભળીને ભરતજીને સુખ ઉપજ્યું અને પ્રસન્નતાપૂર્વક મુનિના ચરણોમાં શિર નમાવ્યું. સમસ્ત મંગળોનું મૂળ શ્રી રામચંદ્રજી ભરતજીનો સંવાદ સાંભળીને દેવતાઓને સૂર્યવંશને ભારોભાર વખાણ કર્યા અને કલ્પવૃક્ષના ફૂલોનો વરસાદ કરવા લાગ્યા. ભરતજી ધન્ય હો, સ્વામી શ્રી રામચંદ્રજી ધન્ય હો. દેવતાઓ પણ પ્રસન્ન થઈને વારંવાર જય જયકાર કરતા. વશિષ્ઠ મુનિ, રાજા જનક અને સભાના સર્વ લોકો ભરતજીના વચન સાંભળીને ખૂબ જ આનંદિત થયા. રાજા જનક રોમાંચિત અનુભવતા ભરતજી અને રામચંદ્રજીના ગુણ સમૂહ અને સ્નેહની પ્રશંસા કરવા લાગ્યા. સેવક અને સ્વામી બંનેને સુંદર અને સરળ સ્વભાવ છે. બંનેના નિયમ અને પ્રેમ પવિત્ર છે. મંત્રી અને સભાસદો પણ પ્રેમમગ્ન બન્યા. પોતપોતાની બુદ્ધિ અનુસાર તેઓ તેના વખાણ કરવા લાગ્યા. શ્રી રામચંદ્રજી અને ભરતનો સંવાદ સાંભળીને બંને રાજસભાના હૃદયમાં દુઃખ અને સુખ બંને ઉદ્ભવ્યા. ત્યારે અત્રિ મુનિએ ભરતજીને કહ્યું, પેલા પર્વતની પાસે એક સુંદર કૂવો છે. તે કૂવામાં સર્વ તીર્થોનું જળ અનુપમ અને અમૃત સમાન જળ રાખી દેજો. અત્રિ મુનિની આજ્ઞા સાંભળી ભરતજીએ તીર્થોનું જળ ભરેલા સર્વ કળશો કૂવાની આગળ મોકલી દીધા. પછી શત્રુઘ્ન સહિત અત્રિ મુનિ અને સાધુજનો લઈને તે કૂવા પાસે ગયા. પછી પેલા તીર્થોનું જળ ભરેલા તે કળશો કૂવામાં પધરાવી દીધા. ત્યારે અત્રિ મુનિ પ્રસન્ન થઈને સપ્રેમ બોલ્યા, હે તાત, આ અનાદિ સિદ્ધ સ્થળ છે. કાળચક્રથી લોપ થવાને લીધે તેની કોઈને ખબર નથી. ત્યાં આવેલા ભરતજીના સેવકો તે ભૂમિ પર ભરપૂર જળવાળી જોઈ અને ત્યાં સ્વચ્છ અને મીઠા જળ માટે એક કૂવો ત્યાં બનાવ્યો હતો. દેવયોગે અહીં સંસાર માટે કલ્યાણકારી કામ થયું અને ધર્મનો અગમ વિચાર સુગમ થઈ ગયો. આ કૂવો તે ભરતકૂપ તરીકે પ્રસિદ્ધ થયો. હવે સર્વ તીર્થોના જળથી તે કૂવો વધારે પવિત્ર થયો છે. આ પવિત્ર ભરતકૂપમાં નિયમિત ભક્તિરૂપ સ્નાન કરવાથી પ્રાણી મન, વચન અને કર્મથી નિર્મળ થશે. આ પવિત્ર કૂવાનો મહિમા વર્ણવતા ત્યાં શ્રી રામચંદ્રજી હતા ત્યાં ગયા. અત્રિ મુનિએ શ્રી રામચંદ્રજીને એ તીર્થના પ્રભાવ વિશે જાણ કરી. પ્રેમપૂર્વક ધર્મનો ઇતિહાસ કહેતા કહેતા અને સાંભળતા આખી રાત વીતી. સવારના ભરત, શત્રુઘ્ન અને બંને ભાઈઓ નિત્યકર્મથી નિવૃત્ત થઈને શ્રી રામચંદ્રજી, અત્રિજી અને ગુરુ વશિષ્ઠજીની આજ્ઞા લઈ સર્વ સમાજ સહિત સાદાઈથી રામવનમાં ભ્રમણ કરવા લાગ્યા. અને કોમળ ચરણવાળા ભરતજી જ્યારે જૂતા પહેર્યા વગર ચાલતા ત્યારે પૃથ્વીના મનમાં અને મનમાં સંકોચાઈને તે કોમળ થઈ જતી. ભરતજીને જવાવાળા માર્ગમાં કાંટા, કાંકરા, ઢેફા, દર્ભ વગેરે કઠોળ અને તીક્ષ્ણ વસ્તુઓને હટાવી પૃથ્વી પોતાની સુંદરતા પ્રગટ કરતી. શીતલ મન સુગંધિત પવન પૃથ્વી પર ફેલાવા લાગ્યો. જો સામાન્ય મનુષ્યને પણ બગાસું ખાતા રામ કહેવાથી સર્વ પ્રકારની સિદ્ધિઓ સુલભ થાય તો પછી શ્રી રામચંદ્રજીના પ્રાણથી પણ વધારે અધિક પ્રિય ભરતજી માટે આટલી બધી સુવિધા કેમ ન થાય? તે કોઈ આશ્ચર્યની વાત તો નથી. આમ ભરતજી કુદરતી સૌંદર્ય જોતા જોતા વનમાં ફરતા. તેની સાથે અત્રિ મુનિ પણ હતા. ભરતજીના નિયમ અને પ્રેમ જોઈને મુનિ પણ સંકોચ પામ્યા. માર્ગમાં પવિત્ર જળાશયો, નદી, વાવ, કુંડ આદિ પૃથ્વીના અલગ અલગ વિભાગ, પશુ, પક્ષી, વૃક્ષ, પર્વત, ઘાસ, વાડી અને બગીચા આ સર્વ પોતાના રૂપે અતિ સુંદર હતા. કેટલાક વિચિત્ર હતા. આ બધા અંગે ભરતજી અત્રિ મુનિને પૂછપરછ કરતા તો મુનિ પ્રસન્નતાપૂર્વક પ્રેમથી તેમને સર્વ વૃત્તાંત કહેતા. માર્ગમાં ભરતજીને જળાશયમાં સ્નાન કરી લેતા તો કોઈ ઠેકાણે બે હાથ જોડીને પ્રણામ કરતા. ક્યાંક સુંદર સ્થળ જોઈને આવતા અને ઘણીવાર ત્યાં ઊભા રહેતા. વળી કોઈ ઠેકાણે અત્રિ મુનિએ આજ્ઞા મેળવીને તે બેસતા અને પછી આંખો મીચીને સીતા સહિત શ્રી રામચંદ્રજી અને લક્ષ્મણજીનું પ્રેમપૂર્વક સ્મરણ કરતા. 5 દિવસ દરમિયાન ભરતજીએ આમ સર્વ તીર્થોના દર્શન કર્યા. તે વારંવાર શ્રી હરિ, વિષ્ણુ તથા શિવજીનો સુંદર યશ કહેતા અને સાંભળતા આગળ વધતા. આમ 5મો દિવસ પ્રેમપૂર્વક વીતી ગયો અને સંધ્યા ઢળી. 6ઠા દિવસે ભરતજીએ પ્રાતઃકાળે સ્નાન કરી શ્રી રઘુનાથજીના દર્શન કર્યા. ત્યાં સુધીમાં ભરતજી, જનક રાજા, બ્રાહ્મણો, મુનિગણ, મંત્રીઓ વગેરે એકત્રિત થઈ ગયા. શ્રી રામચંદ્રજીએ આજનો દિવસ આ બધાને વિદાય કરવા માટે અતિ ઉત્તમ માન્યો, પરંતુ કહેતા સંકોચ અનુભવતા. શ્રી રામચંદ્રજી સમક્ષ સર્વ સમાજ સભા રૂપમાં બેઠા હતા. ત્યાં ગુરુ વશિષ્ઠજી, જનક રાજા, ભરતજી શ્રી રામચંદ્રજીને જોતા ત્યાં બેઠા.
તે બધા સામસામે દ્રષ્ટિપાત કરી શ્રી રામચંદ્રજી પૃથ્વી તરફ જોવા લાગ્યા. બધાએ તેમના શીલ સ્વભાવને ગુણને વખાણી રહ્યા હતા. શ્રી રામચંદ્રજીની મનની ઈચ્છા જાણી ભરતજી પોતાને આસન પરથી પ્રેમપૂર્વક ઉઠ્યા. પછી ધૈર્ય ધારણ કરી શ્રી રામચંદ્રજીને દંડવત પ્રણામ કરી 2 હાથ જોડીને બોલ્યા, હે નાથ, આપે મારી સર્વ ઈચ્છાને માન આપ્યું છે. હે દીન દયાળ, હે કૌશલાધીશ, જે ઉપાયથી આપના દાસ ફરી આપના ચરણોના દર્શન કરે તેવી કંઈક શિખામણ આપો. 14 વર્ષની અવધિ સુધી કૃપા કરીને આપ મને આપો. હે સ્વામી, આપના હેતથી અયોધ્યાવાસીઓ કુટુંબીજનો સર્વ કુશળ અને સુખરૂપ છે. અમે આપના કહેવાય છીએ, તેથી અમારું જગતને સર્વને દુઃખ અને દાહ ભલા કેમ મટે, પરંતુ આપના વિના મોક્ષનો લાભ મળે તો તે અમારા માટે વૃથા છે. હે સ્વામી, આપ સુજાણજો, સર્વના હૃદયની અને સેવકજનોની રુચિને જાણો છો, લાલસા અને સ્થિતિને પણ જાણો છો. હે પ્રણતપાલ, આપ સર્વનું પાલન કરો છો, માટે બંને તરફનો નિર્વાહ કરો. આવો મને સર્વ પ્રકારનો પૂર્ણ ભરોસો છે. એથી હવે હું શોક મુક્ત થયો છું. મારું દુઃખ અને આપની કૃપા બંને એક સાથે મળી બળજબરીથી વિવેક વગરનો બતાવ્યો છે. દીનબંધુ ચતુર શ્રી રામચંદ્રજીએ ભાઈ ભરતના દીન અને છળ રહિત વચનો સાંભળ્યા. પછી દેશ કાળ અને અવસર અનુસાર કહેવા લાગ્યા કે હે તાત, તમારી અમારી કુટુંબીઓની ઘરની ધનની ચિંતા ગુરુજી અને જનકજીને છે. જ્યારે શિર અને ગુરુજી વિશ્વામિત્ર અને મિથિલેશ્વર છે, તો પછી આપના સ્વભાવને અને સ્વપ્ન તથા કલેશ પણ કઈ રીતે હોઈ શકે? અમારો અને તમારો પરમ પુરુષાર્થ, સુયશ, ધર્મ અને પરમાર્થ એક જ છે. આપણે બંને ભાઈઓ પિતાજીની આજ્ઞાનું પાલન કરીએ. પિતાજીનું વ્રત સાચવવાથી પિતાજીનું ભલું થશે. તેથી જ લોક તથા વેદમાં આપણી ભલાઈ છે. ગુરુ, પિતા, માતા, સ્વામી તેમની આજ્ઞા પાળવાથી કુમાર્ગ પર ચાલવા છતાં પણ ખાડામાં પડાતું નથી. તેમ વિચારી સર્વ ચિંતા છોડીને અવધપુરીમાં જઈ અવધિ સુધી સર્વનું પાલન કરો. તુલસીદાસજી કહે છે કે મુખ્યો તો મુખ સમાન જ હોવો જોઈએ. ખાવા પીવામાં એકલો હોવો છતાં વિચારપૂર્વક સર્વનું પાલન કરે. જેમ મનના સર્વ મનોરથ મનમાં છુપા રહે છે તેવું રાજધર્મ માટે છે, તેમ બધું ગૂઢ રહે. આમાં શ્રી રામચંદ્રજીએ ભાઈઓ અને ઘણા પ્રકારે સમજાવ્યા અને આધાર વિના તેમને સંતોષ ન થાય કે શાંતિ ન મળી. એક તરફ ભરતજીનો સ્નેહ અને બીજી બાજુ ગુરુજી, મંત્રી, સભાજનોની સાથે તેમનો સ્નેહ બધા શ્રી રામચંદ્રજી સામે લાચાર હતા. અંતે ભરતજીના પ્રેમને વશ થઈ પોતાની પાદુકા ભરતજીને આપી. ભરતજીએ સપ્રેમ પ્રભુના ચરણ પાદુકાને શિર પર લીધી. કૃપાનિધાન શ્રી રામચંદ્રજીની બંને ચરણ પાદુકાઓ પોતાના રક્ષણ માટે જાણે 2 રક્ષક સમાન છે. ભરતજીના પ્રેમરૂપી રત્નને સાચવવા માટે જાણે દાબલો મળી ગયો હોય તેમ જીવની રક્ષા માટે રામ રામ 2 શબ્દ મળ્યા. ભરતજીએ પ્રણામ કરીને વિદાય માગી. ત્યારે શ્રી રઘુનાથજીએ હૃદય સરસા ચાપ્યા અને આ વખતે કુટિલ ઇન્દ્રએ તેની માયા સર્વના હૃદયમાં ઉજાટ કરાવ્યો. પરંતુ ઇન્દ્રની કુચાલ હવે સર્વ માટે લાભકારક નીવડી. અવધિની આશાની માફક તે જીવનરૂપી સંજીવની બની. નહીં તો લક્ષ્મણજી, સીતાજી અને રામચંદ્રજીના વિયોગરૂપી કુરોગથી સર્વ લોકો ગભરાઈ પીડાઈને મરી જાત. શ્રી રામચંદ્રજીની કૃપા સર્વને ઉલઝન અને મૂંઝવણ ટળી. દેવતાઓની માયા પણ ગુણકારક અને રક્ષણ કરતા હોય છે. શ્રી રામચંદ્રજી વારંવાર ભુજાઓ લાંબી કરીને બાથમાં લઈ લક્ષ્મણજીને ભેટ્યા. મન, વચન અને કાયાથી એટલો બધો પ્રેમ પ્રગટ થયો કે ધીર ધુરંધર રામજીએ પણ ધીરજ છોડી. તેમના કમળ સમાન નેત્રોમાં પ્રેમાશ્રુ વહેવા લાગ્યા. આથી દેવોને પણ દુઃખ થયું. મુનિગણ, ગુરુ, જનકજી સમાન ધર્મ ધુરંધરો જે જ્ઞાનરૂપી અગ્નિમાં મનને સોનાની માફક કસી ચૂક્યા છે અને જેમને બ્રહ્માજીએ નિર્લેપ જ રચ્યા છે, તે સંસારના જળમાં કમળના પાંદડા માફક જ રહ્યા છે. તેઓ પણ શ્રી રામચંદ્રજી અને ભરતની અનોખી અને અપાર પ્રીતિ જોઈને જ્ઞાન, વૈરાગ્ય સહિત મન, વચન અને કર્મથી પ્રેમમાં મગ્ન બન્યા. જ્યાં જનકજી અને વશિષ્ઠજીના ગતિ અને મતિ કુંઠિત થઈ ગયા તેવા પ્રેમને સામાન્ય પ્રેમ કહીને પણ દોષ ગણાય છે. રઘુવંશ શિરોમણી શ્રી રામચંદ્રજી તથા ભરતજીના વિયોગનું વર્ણન સાંભળીને લોકો કવિને જ કઠોર હૃદયવાળા જાણશે. એ સંકોચ રસ અકથનીય છે. કવિની વાણી આ સમયે તેમના પ્રેમને યાદ કરીને સંકોચાઈ ગઈ.
ભરતજીએ ફરીવાર ગળે લગાવી શ્રી રામચંદ્રજીને તેમને સમજાવ્યા. પછી શત્રુઘ્નને હૃદયથી ભેટ્યા. સેવકો અને મંત્રીઓ ભરતજીની ઈચ્છા જાણી જવાની તૈયારી કરવા પોતપોતાના કાર્યોમાં લાગી ગયા. એ જોઈને તથા જાણીને બંને ભાઈઓ દુઃખી થયા. હવે બધા જવાની તૈયારીમાં પડ્યા છે. શ્રી રઘુનાથજી પ્રભુના ચરણ કમળને વેદી તેમની આજ્ઞા શિરે ચડાવી હવે ભરતજી શત્રુઘ્ન બંને ભાઈઓ ત્યાં જવાની તૈયારી કરવા લાગ્યા. આ સમયે મુનિઓ અને તપસ્વીઓ તથા વેદ વેતાઓ સર્વને સન્માન કરી આભાર માન્યો. ભરતજી પછી લક્ષ્મણજીને પ્રેમપૂર્વક ભેટ્યા. પ્રણામ કરીને જાનકીજીના ચરણને મસ્તક નમાવી સમસ્ત મંગળોના મૂળ સમાન આશીર્વાદ સાંભળીને તે પ્રેમમગ્ન બન્યા. હવે રામજીએ નાના ભાઈ લક્ષ્મણજી સહિત જનક રાજાને મસ્તક નમાવી ગદગદ કંઠે કહ્યું, હે દેવ, આપ દેવને વશ થઈ સર્વ સમાજ સહિત ઘણું જ કષ્ટ વેઠ્યું છે. હવે આશીર્વાદ આપી આપ સુખરૂપે નગરમાં પધારો. આ સાંભળી જનક રાજાએ ધીરજ રાખી અને સર્વ સમાજને સાથે લઈ ત્યાંથી ગમન કર્યું. ત્યારે શ્રી રઘુનાથજીએ મુનિવર્યોને, બ્રહ્મદેવોને તેમજ સાધુ સંતોને શ્રીહરિ વિષ્ણુ તથા મહાદેવ સમાન જાણી ઘણા જ સન્માન સાથે પ્રેમપૂર્વક વિદાય કર્યા. પછી બંને ભાઈઓ સાસુની પાસે ગયા અને તેમના ચરણમાં શીશ નમાવી આશીર્વાદ મેળવીને પાછા ફર્યા. ત્યારબાદ મુનિશ્રેષ્ઠ વિશ્વામિત્ર, વામદેવ, જાંબાલી, કુટુંબીઓ અને અવધપુરીના વાસીઓ તથા મંત્રીજનોને સર્વને શ્રી રામચંદ્રજી સહિત પ્રણામ કર્યા અને ભારે હૃદયે વિદાય કરી. પછી શ્રી રામચંદ્રજીએ નાના, મધ્યમ, મોટા એ સર્વ શ્રેણીના સ્ત્રી પુરુષોને સન્માન કરી પાછા વાળ્યા. ત્યારબાદ શ્રી રામચંદ્રજી ભરતજીના માતા કૈકેયીના ચરણમાં નમ્યા. સાચા પ્રેમથી મળીને પુત્રની જેમ જ તેમની મધુર વાણી કહી સર્વ સંકોચ અને શોક દૂર કરી પાલખીમાં બેસાડી વિદાય કર્યા. પોતાના કુટુંબીઓ અને માતા પિતાની મળીને શ્રી રામચંદ્રજી ઉપર પવિત્ર પ્રેમ કરનારા સીતાજી પાછા ફર્યા. પછી સર્વ સાસુઓને સ્નેહપૂર્વક પ્રણામ કરી વારંવાર ભેટ્યા અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા. તેમની શિખામણ સાંભળી મન માન્ય આશીર્વાદ મેળવી સીતાજી પોતાની માતા અને સાસુ બંનેના પ્રેમમાં સમાઈ ગયા. પછી શ્રી રામચંદ્રજીએ સુંદર પાલખીઓ મંગાવી સર્વ માતાઓને પ્રેમભરી વિનંતી કરી મીઠા વચનોથી આશ્વાસન આપી પાલખીઓમાં બેસાડ્યા. શ્રી રામચંદ્રજી, લક્ષ્મણજી બંને ભાઈઓએ માતાને વારંવાર પ્રેમથી ભેટી પાછા વાળ્યા. ભરતજીનો રસાલો તથા જનકજીનો રસાલો, જેમાં હાથી, ઘોડા અને પાલખીઓ હતા, તે બંને સેનાઓને ત્યાં જ પ્રસ્થાન કર્યું. બધાએ જાનકીજી અને લક્ષ્મણજી સહિત શ્રી રઘુનાથજીને હૃદયમાં રાખી વિયોગને લીધે ભાન ભૂલાની માફક ચાલવા લાગ્યા. બંને સેનામાં ચાલી રહેલા પશુઓ પણ પ્રભુના વિયોગથી વ્યાકુળ બન્યા. વાળવા ગયેલા શ્રી રામચંદ્રજી, સીતાજી અને લક્ષ્મણજીએ ગુરુ વશિષ્ઠજી અને ગુરુપત્ની અરુંધતીના ચરણોમાં વંદન કર્યા. હર્ષ શોક મિશ્રિત લાગણી સાથે પાછા ફરી પર્ણકુટી પર આવ્યા. તે પછી તેમને પોતાની સાથે આવેલા સેવાભાવી નિષાદરાજને પણ વિદાય આપી. પણ પ્રભુના વિરહને લીધે તેના મનની વિગ્રતાનું વર્ણન ન થઈ શકે. શ્રી રામચંદ્રજીની સેવામાં વનવાસી ભીલ, કિરાત, કોળી વગેરે હતા અને તેમની સેવા બદલ તેમનો ધન્યવાદ માની પાછા વાળ્યા. આમ સર્વને વિદાય કર્યા પછી શ્રી રામચંદ્રજી, લક્ષ્મણજી અને સીતાજી વડની છાયામાં બેસી પોતાના પ્રિયજનો, પરિવારજનોના વિયોગથી વ્યાકુળ થતા ઉદાસ મને બેઠા. ભરતજીનો અપ્રતિમ સ્નેહ, સરળ સ્વભાવ તથા મધુર વચનો સાંભળીને શ્રી રામચંદ્રજીને વારંવાર ભરતજી યાદ આવતા. તેથી તેમણે સીતાજી તથા લક્ષ્મણજીને ભરતજીનું સર્વ વૃત્તાંત કહ્યું. શ્રી રામચંદ્રજી ભરતજીનો સર્વ વૃત્તાંત કહી રહ્યા હતા જ્યારે જડ ચેતન જીવો, પશુ પક્ષીઓ, મત્સ્ય વગેરે ઉદાસ બની ગયા. શ્રી રામચંદ્રજીની વ્યાકુળ દશા જોઈ દેવોએ પણ તેના પર ફૂલ વરસાવ્યા અને પોતાના દુઃખની વાત કહી. શ્રી રામચંદ્રજીએ તેમને પ્રણામ કરી આશ્વાસન આપ્યું ત્યારે દેવો પણ પ્રસન્ન થઈને ઉપજ્યા. નાના ભાઈ લક્ષ્મણ અને સીતાજી સહિત શ્રી રામચંદ્રજી પર્ણકુટીમાં એવા શોભતા કે જાણે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય દેહ ધારણ કરીને આવ્યા હોય. મુનિ, બ્રાહ્મણ, ગુરુ, ભરત, જનક રાજા અને સર્વ સમાજ શ્રી રામચંદ્રજીના વિયોગ થવાથી હતાશ થતા. રામચંદ્રજીના ગુણ સમૂહોને વિચારતા બધા ચૂપ થઈ આગળ જઈ રહ્યા હતા. ભરતજી નિત્ય રામચંદ્રજીના પાદુકાઓનું સ્મરણ કરતા. તે સર્વ રાજકાજ પાદુકાઓને પાસે જ આજ્ઞા લઈને પછી જ કરતા. શ્રી રામચંદ્રજીના વનવાસ વખતે ભરતજીએ શ્રી રામચંદ્રજીનો વિયોગ સહન ન થાય ત્યારે તેમની યાદ તરીકે તેમની ચરણ પાદુકાઓ માગી લીધી હતી. ભરતજી આ પાદુકાઓ નિયમિત પૂજન કરતા અને તેમની આજ્ઞા મુજબ જ વર્તતા.
હૃદયમાં શ્રી રામચંદ્રજી જાનકીજી અંકિત હતા. જીભમાં રામ નામ જપતી અને નયનો પ્રેમ જળથી સભર હતા. આવા ભરતજી સુખભોગ ત્યાગીને તેમના તપસ્વી શરીરને કસી રહ્યા હતા. ભરતજીના આકરા વ્રત નિયમ જોઈને સાંભળીને મુનિજનો પણ લજાતા અને સંકોચાતા હતા, કારણ કે સાધારણ માણસો પણ ભરતજીના આ તપ, નિયમ, વ્રત વગેરેને જોઈને ભરતજીના હૃદયપૂર્વક વખાણ કરતા. તો પછી સાધુ સંતોની તો વાત જ શું કરવી. ભરતજીનું પરમ પવિત્ર ચરિત્ર આનંદ અને મંગળકારક છે, કલ્યાણકારક અને કળિયુગના પાપ તથા તાપને હરવા માટે અત્રે મોહરૂપી રાત્રિનો અંધકાર મિટાવવા સૂર્ય સમાન છે. ભરતજીનું પરમ આચરણ સર્વ સંતાપોને હરવાવાળું, પાપ સમૂહરૂપી હાથીને ભગાડવા સિંહ બાળ સમાન, ભક્તજનોને આનંદિત રાખવા અને સંસારના કષ્ટોને વિદારનાર છે. શ્રી સીતારામજીના પ્રેમરૂપી અમૃત પુણ્ય ભરતજીનો જન્મ ન થયો હોત તો મુનિઓમાં પણ તે દુર્લભ સંયમ, શ્રમ, દમ અને કઠિન વ્રતનું આચરણ કોણ કરાવત? પોતાના સુયશના બહાને દુઃખ, સંતાપ, દરિદ્ર, દમ આદિ દોષોને કોણ હરેત? કલયુગમાં તુલસીદાસજી જેવા સર્વને હઠ કરીને શ્રી રામચંદ્રજીને સન્મુખ કોણ કરત? શ્રી તુલસીદાસજી કહે છે કે ભરતજીના આ ઉત્તમ ચરિત્રને જોઈ નિયમથી આદરપૂર્વક વાંચશે કે સાંભળશે તેમને સંદેહ વગર સીતારામજીના ચરણ કમળોમાં જ દ્રઢ પ્રેમ થશે અને સંસારરૂપી વિષયરૂપ રસથી તે અવશ્ય વૈરાગ્ય થશે. માનસ પારાયણના 21મો વિશ્રામ. ગોસ્વામી તુલસીદાસ કૃત રામાયણનું અયોધ્યાકાંડ સમાપ્ત. જય શ્રી રામ.